કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે ત્વરિત વેગ વિશેનો અભ્યાસ કરતા હતા, બરોબર? એટલે ત્વરિત વેગ કઈ રીતે મેળવવો તેના વિશેનો આપણે અભ્યાસ કમ્પ્લીટ કર્યો. તેના આધારિત આલેખો કઈ રીતે મેળવવા, તેમાં ઢાળ કઈ રીતે મળે તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો. અને બીજું એમાં એક પ્રયોગ પણ જોયો હતો કે બ્યુટાઇલ ક્લોરાઇડનું જળ વિભાજન થાય ત્યારે ત્વરિત વેગ એની અલગ અલગ સમયે શું કિંમત આવે, બરોબર? કેમ કે ત્વરિત વેગ છે એ કોઈ ચોક્કસ સમય માટે આપણે જે વેગ મેળવીએ છીએ તેને આપણે ત્વરિત વેગ તરીકે ઓળખીએ છીએ, બરોબર? બીજું આપણે શું જોયું તો કે કોઈ પણ પ્રક્રિયા હોય તેમાં પ્રક્રિયકમાંથી જ્યારે નિપજમાં રૂપાંતર થાય ત્યારે પ્રક્રિયકોના અદ્રશ્ય થવાનો વેગ એટલે કે પ્રક્રિયકોના સંપૂર્ણ વપરાઈ જવાનો વેગ અને નિપજ શું થતી હોય, બનતી હોય એટલે કે નિપજના બનવાનો વેગ, બરાબર? નિપજના પ્રોડક્શનનો વેગ. બંનેના આપણે સૂત્રો જોઈએ. સૂત્રો તો બંને માટે સેમ જ આવે છે, બરાબર? પ્રક્રિયા વેગ બરાબર તમે પ્રક્રિયકો અને નિપજો માટે સૂત્ર લખો. પ્રક્રિયકો માટે શું બોલશું તો કે પ્રક્રિયકોના અદ્રશ્ય થવાનો વેગ અને નિપજોના બનવાનો વેગ અથવા તો ઉદ્ભવવાનો વેગ. આ બે આપણે જોઈએ, બરાબર? એ સૂત્રો ઉપરથી ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે જો આપણે આગળ વધીએ, હવે આપણે જે નવો ટોપિક જોવાનો છે તે છે સક્રિય દળનો નિયમ. આ સમજ માટે છે, તમારે લખવાની જરૂર નથી અત્યારે. લખવો હોય તો સાઈડમાં લખી નાખજો સક્રિય દળનો નિયમ. ધોરણ 11માં તમારે આવી ગયો છે સક્રિય દળનો નિયમ, બરોબર? સક્રિય દળનો નિયમ શું કહે છે? જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો સક્રિય દળનો નિયમ કંઈક એવું કહે છે કે તે રાસાયણિક પ્રક્રિયા કે જે થાય છે તેનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના તત્વયોગમિતીય ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય, બરોબર? જો શું કહેવા માંગે છે, કોઈ પણ એક પ્રક્રિયા હોય, વ્યાખ્યા તમારે યાદ રાખવાની અત્યારે જરૂર નથી. કોઈ એક પ્રક્રિયા છે, જો આ રીતે A ઓફ A એટલે કે A મોલ A છે પ્લસ B મોલ B છે. આમાંથી C મોલ શું મળે છે? C પ્લસ D મોલ શું મળે? D. તો સક્રિય દળનો નિયમ શું છે કે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા, તો આ શું થઈ ગયું? એક રાસાયણિક પ્રક્રિયા. આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે લખીએ જો પ્રક્રિયાનો વેગ એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા, તો પ્રક્રિયક કોણ છે? એક છે A અને બીજો છે B. તો લખીએ પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે પ્રક્રિયક A ની સાંદ્રતા, બીજી શું આવશે? પ્રક્રિયક B ની સાંદ્રતા. તો શું કીધું? પ્રક્રિયકની સાંદ્રતાના તત્વયોગમિતીય ગુણાંક. તત્વયોગમિતીય ગુણાંક એટલે શું? તો કે આને આપણે તત્વયોગમિતીય ગુણાંક કહીએ છીએ. સહગુણક છે ને શું કહેવાય? તત્વયોગમિતીય ગુણાંક, તેનો ઘાતાંક, બરાબર? એટલે આ જે તત્વયોગમિતીય ગુણાંક છે એનો ઘાત લઈ લેવાનો. જો એની સાંદ્રતા એની ઘાત શું થશે તો કે સ્મોલ a, બી ની સાંદ્રતા તો તેનો ઘાત શું થશે? સ્મોલ b. તો જો સરખી રીતે સાંભળો કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા, આ મોટા કૌંસમાં આપણે દર્શાવીએ શું? સાંદ્રતા હોય ના તત્વયોગમિતીય ગુણાંકના ઘાતાંકના સમપ્રમાણમાં હોય. વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી. આ પ્રક્રિયા ઉપરથી તમને ખબર પડી જાય ને આ સૂત્ર ઉપરથી તમને ખબર પડી જશે. જ્યાં આપણે શું કહીશું તો કે A અને B છે એ શું છે? તત્વયોગમિતીય ગુણાંક છે, બરાબર? આ જે સ્મોલ a અને સ્મોલ b એ શું છે? તત્વયોગમિતીય ગુણાંક છે. તો હજી એક હું રિએક્શન આપું છું. સક્રિય દળના નિયમ પ્રમાણે પ્રક્રિયા વેગ લખવાનો છે. તો એક આ પ્રકારની એક રિએક્શન છે. 2 મોલ A એ 3 મોલ B સાથે રિએક્શન કરે છે અને નિપજ આપે છે, બરોબર? તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ લખો. તો આપણે શું કરશું? જો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા, તો કે પ્રક્રિયક A ની સાંદ્રતા અને બીજી શું આવશે? પ્રક્રિયક B ની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતાના તત્વયોગમિતીય ગુણાંકનો ઘાત, તો A ની તત્વયોગમિતિ શું? તો કે 2, તેનો ઘાત શું આવશે?
2 અને બીની તત્વયોગ મિતિ કેટલી તો કે 3 ના ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સક્રિય દળના નિયમ ઉપરથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેનો પ્રક્રિયા વેગ કઈ રીતે લખાય. બરોબર, આ સામાન્ય સમજ માટે તમારે જોવાનું છે. આપણો ટોપિક તો નવો જ છે, પણ આ તમને ક્લિયર હોવું જોઈએ કે પ્રક્રિયા વેગ આ રીતે આપણે લખી શકાય. હવે આપણે આગળ વધીએ. જો પણ ખાસ ધ્યાન રાખજો, બધી જ પ્રક્રિયાના વેગને આપણે આ રીતે નથી લખી શકતા, પણ ક્યારે લખી શકાય તો કે સક્રિય દળનો નિયમ હોય ત્યારે. અથવા તો ખાસ ધ્યાન રાખો, આ કઈ રીતે લખી શકાય અથવા તો કોના માટે લખી શકાય તો નોટ કરીને લખી નાખો. આ રીતે જો તમારે પ્રક્રિયા વેગ લખવો હોય તો પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય તેના માટે લખી શકાય. જો પ્રક્રિયા એક તબક્કામાં પૂર્ણ થતી હોય તેના માટે લખી શકાય. આ નોટ ખાસ ધ્યાન રાખજો શું કહેવા માંગે છે કે પ્રક્રિયા વેગ આ પ્રમાણે બધી જ પ્રક્રિયા માટે લખી શકાતો નથી. જે પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થતી હોય તેના માટે જ આ રીતે પ્રક્રિયા વેગ આપણે લખી શકીએ. બરોબર, હવે જો આપણને થોડી ખબર પડે કે કઈ રાસાયણિક પ્રક્રિયા છે એ એક તબક્કામાં થશે અને કઈ રાસાયણિક પ્રક્રિયા છે એક કરતાં વધારે તબક્કામાં થશે. તમે ઓર્ગેનિકમાં ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ ગયા છો કે પ્રક્રિયા છે એક સ્ટેપમાં પૂરી ન થાય. બરાબર, કંઈક મધ્યવર્તી નિપજ વચ્ચે મળતા હોય, એની કંઈક વધારે આગળ રિએક્શન થાય ને છેલ્લે નિપજ મળે, એક તબક્કામાં પૂરી થતી નથી. તો જે રાસાયણિક પ્રક્રિયા એ એક તબક્કામાં પૂરી ન થાય તો તેના માટે આપણે આ સમીકરણ લખી શકતા નથી. જો નોટ કરીને લખ્યું છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, આ વાત કમ્પ્લીટ થઈ અહીંયા સુધીની. સક્રિય દળનો નિયમ જે માત્ર એક તબક્કામાં પૂરી થતી પ્રક્રિયા માટે આપણે આ લાગુ પાડી શકીએ. બરાબર, હવે જે આપણો ક્વેશ્ચન છે એ આપણે સ્ટાર્ટ કરીએ. જો મુખ્ય પોઈન્ટ શું છે આમાં, વેગ નિયમ. શું જોવાનું છે આપણે? વેગ નિયમ. આને અલગ અલગ રીતે બોલે છે. બરાબર, વેગ નિયમ બોલે છે, વેગ અભિવ્યક્તિ બોલે છે, અથવા તો વેગ સમીકરણ એમ પણ બોલે. બરાબર, તો આપણે સમજવાનું છે વેગ નિયમ એટલે શું, અથવા તો વેગ અભિવ્યક્તિ એટલે શું, અથવા તો વેગ સમીકરણ એટલે શું કહેવાય. તો જો એક લાઈનમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, વેગ નિયમ એટલે શું કહેવાય. વેગ નિયમ શું કહે છે? જો સક્રિય દળનો નિયમ છે એના ઉપરથી વેગ નિયમની વ્યાખ્યા લખી શકાય. જો કઈ રીતે લખાય, ખાસ અહીંયા ધ્યાન રાખો. વેગ નિયમ કંઈક એવું કહે છે કે પ્રક્રિયાનો વેગ અથવા તો આપણે એમ લખીએ કે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતા, શું લખશું? પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીત. પર્યાયમાં દર્શાવવાની રીતને શું કહેવામાં આવે છે? વેગ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું? તો કે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતા ના પર્યાયમાં એટલે કે સમપ્રમાણમાં, શું બોલાય? સમપ્રમાણમાં દર્શાવવાની રીતને વેગ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો જો આના ઉપરથી આપણે સૂત્ર બનાવવું હોય તો આ રીતે બનાવી શકાય કે પ્રક્રિયાનો વેગ, શું બોલાય? પ્રક્રિયાનો વેગ. વેગ નિયમ શું કહે છે? તો કે પ્રક્રિયાના વેગને
પ્રક્રિયકની સાંદ્રતા ના પર્યાયમાં દર્શાવવાની રીત એટલે કે સમપ્રમાણમાં દર્શાવવાની રીત ને વેગ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય એ વેગ નિયમ દર્શાવે છે. અથવા તો એમય કહેવાય કે વેગ સમીકરણ શું હોય તો કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. બરાબર, ખ્યાલ આવી ગયો? શું કીધું? વેગ સમીકરણ એટલે શું, વેગ અભિવ્યક્તિ એટલે શું, અથવા તો વેગ નિયમ એટલે શું? તો કે પ્રક્રિયાનો વેગ અથવા તો પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીત તેને પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે. હવે જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ હોય એ કોની ઉપર આધાર રાખે? તો આપણે શું કહેશું તો કે પ્રક્રિયા છે એની પર શું કન્ડિશન લગાડેલી છે, એટલે કે તેમાં તાપમાનમાં શું ફેરફાર થાય છે, દબાણમાં શું ફેરફાર થાય છે, એમાં શું ઉદ્દીપક વાપરેલો છે અને પ્રક્રિયકની સાંદ્રતા શું છે તેના ઉપર આધાર રાખે. તો આપણે એક પોઈન્ટ લખીએ કે પ્રક્રિયાનો વેગ છે એ કોના ઉપર આધાર રાખશે? તો લખીએ જો પ્રક્રિયાનો વેગ પહેલા તો તમને એમનો ખબર પડશે, જો પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો આ જે વેગ છે એ સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય. તો પહેલો પોઈન્ટ એ જ થઈ જાય કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા, બરોબર. હવે ઘણીવાર એવું થાય કે પ્રક્રિયક છે વાયુ અવસ્થામાં હોય તો આપણે લખીએ જો વાયુ હોય તો કોની ઉપર આધાર રાખે? દબાણ ઉપર આધાર રાખે. લખાય ને? પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા, વાયુ હોય તો તેના દબાણ, બીજું શું આવે? તાપમાન અને ઉદ્દીપક ઉપર આધાર રાખે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ કેટલી ઝડપથી થશે એ નક્કી કરવું હોય તો આપણને પ્રક્રિયકની સાંદ્રતા શું છે એ ખબર હોવી જોઈએ. તો તમને ખબર પડી જાય કે પ્રક્રિયા કેટલી ઝડપથી થશે. એવી જ રીતે તે પ્રક્રિયાને ટેમ્પરેચર કેટલું આપેલું છે. જો ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે તાપમાન આપવામાં આવે તો ઘણીવાર પ્રક્રિયાનો વેગ વધારી દે, અને ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જો એને ટેમ્પરેચર આપવામાં આવે તો પ્રક્રિયા વેગ કેવો થઈ જાય? ઘટી જાય. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે જે દહીં મેળવીએ છીએ, બરોબર, દહીં આપણે બનાવતો હોય, દૂધ મેળવીએ છીએ તો શું કરીએ તો કે દૂધની અંદર આપણે છાશ નાખીએ છીએ. હવે માનો કે આપણે એને ફ્રીજમાં મૂકશું તો સવારે જોશું તો કે દહીં થવાનું નથી. તો એ પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ કે પ્રક્રિયાનું તાપમાન ઘટાડી દીધું, ફ્રીજમાં મૂક્યું એનો અર્થ શું થયું કે ટેમ્પરેચર ઓછું કર્યું ને. હવે એની જગ્યાએ આપણે માનો કે રૂમ ટેમ્પરેચરે મૂકીએ તો એનો અર્થ એમ કે પ્રક્રિયાનું ટેમ્પરેચર 35 થી 37 ડિગ્રી જેટલું હોય. તો આ બંને પરિસ્થિતિમાં તમે જોશો તો કે ફ્રીજમાં જ્યારે આપણે દૂધ મૂકીએ છીએ સવારે દહીં મળતું નથી. જ્યારે રૂમ ટેમ્પરેચર અથવા તો ઉનાળામાં જોશું તો ઝડપથી દહીં મળી જાય. તો તમને ખ્યાલ આવી જશે કે પ્રક્રિયાનો વેગ છે એ તાપમાન ઉપર આધાર રાખે છે. એવી રીતે ઉદ્દીપક છે એ પણ શું કરે? પ્રક્રિયાનો વેગ વધારે. ઘણા ઉદ્દીપક એવા છે કે પ્રક્રિયાના વેગ કેવા કરી નાખે? ઘટાડી પણ શકે. એ કોના ઉપર આધાર રાખે? તો કે ઉદ્દીપક છે પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા ઘટાડે, બરાબર, જેના કારણે તેના વેગ વધે. તો આ ક્લિયર છે? આ પોઈન્ટ શું કહેવા માંગે છે? તેના પછીનો આપણે પોઈન્ટ જોઈએ. જો બીજું આપણે શું કહી શકીએ તો કે કોઈ પણ એક ચોક્કસ સમય અથવા તો આપેલા તાપમાને પ્રક્રિયાનો વેગ એ એક અથવા એક કરતા વધુ પ્રક્રિયક અથવા તો એક અથવા એક કરતા વધારે નિપજની સાંદ્રતા ઉપર આધાર રાખે. એટલે સીધું લખી નાખો, જો રિએક્ટન્ટ અથવા તો પ્રોડક્ટની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. જો માત્ર પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જ આધાર રાખે એવું જરૂરી નથી. પ્રક્રિયા વેગ છે એ નિપજની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે. તમે સંતુલન ચેપ્ટર ભણી ગયા છો. જો પ્રક્રિયકોને આપણે આર કહીએ, નિપજને આપણે પી કહીએ. હવે જો તમે લસ એટલિયરનો સિદ્ધાંત ભણી ગયા છો. હવે જો હું એમ કરું કે નિપજની સાંદ્રતા વધારો, શું કરું? નિપજની સાંદ્રતા વધારો
તો લેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે શું થાય તો કે તે નિપજની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરે તો નિપજની સાંદ્રતા ઘટાડવી હોય તો શું કરવું પડે તો કે પ્રક્રિયા છે એનો પુરોગામી દિશામાં વેગ વધી જાય બરાબર પ્રતિગામી દિશામાં કહીએ કેવો કહીએ આ પુરોગામી એટલે આ સાઈડ થાય પ્રતિગામી એટલે આ સાઈડ તો આપણે શું કહીએ તો કે પ્રતિગામી દિશાનો વેગ વધે હવે જો પ્રક્રિયાનો વેગ છે એ પુરોગામી હોય અને પ્રતિગામી હોય આ રીતે લખીએ ને v ઓફ a ફોરવર્ડ રિએક્શન v ઓફ r એટલે કે રિવર્સ રિએક્શન એટલે ફોરવર્ડ રિએક્શનનો વેગ વધી શકે બેકવર્ડ રિએક્શનનો વેગ પણ વધી શકે v ઓફ b બોલીએ બેકવર્ડ રિએક્શન બરાબર આ સંતુલનમાં તમે ભણી ગયા છો એટલે કે આપેલા કોઈ એક ચોક્કસ તાપમાને પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક એની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા ઉપર આધાર રાખે છે હવે બીજું આ જો આ સમીકરણ ઉપરથી આપણે શું કહી શકાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય જેમ સમય આગળ વધતો જાય બરાબર તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે બરાબર કોઈ પણ રિએક્શન છે એમાંનો કે એક્ઝેક્ટ એક સમયે સ્ટાર્ટ કરી પછી 15 મિનિટ પછી એ પ્રક્રિયાને તમે જોશો તો આપણે એમ કહીએ છીએ કે આ પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટી છે જ્યારે નિપજની સાંદ્રતા વધી છે તો સમય સાથે શું થાય તો આપણે લખીએ સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં શું જોવા મળે તો કે ઘટાડો જોવા મળે છે હવે જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયાનો વેગ પણ ઘટે શા માટે તો કે પ્રક્રિયકની સાંદ્રતા છે એ પ્રક્રિયકના વેગના સમપ્રમાણમાં છે એટલે જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો ઓટોમેટિકલી પ્રક્રિયાનો વેગ કેવો થવાનો ઘટવાનો તો સમય સાથે જેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે સાથે તેના પ્રક્રિયા વેગમાં પણ શું થાય ઘટાડો થાય પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો સાથે સાથે પ્રક્રિયાનો વેગ પણ ઘટે અને જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો શું થાય જુઓ તો જો પ્રક્રિયકની સાંદ્રતા આપણે વધારી દઈએ તો પ્રક્રિયા વેગ પણ કેવો થઈ જશે વધી જાય એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ પણ વધે છે બરાબર આ તો તમને આ સૂત્ર ઉપરથી ખ્યાલ આવી જશે કે કોઈ એક સમયે અથવા તો કોઈ સમયગાળા પછી પ્રક્રિયકની સાંદ્રતા ઘટે એટલે સાથે સાથે શું થાય તો કે એનો પ્રક્રિયાનો વેગ પણ ઘટે અને જો પ્રક્રિયકની સાંદ્રતા વધે તો તેના પ્રક્રિયાનો વેગમાં પણ વધારો જોવા મળશે બરાબર એટલા પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે આમ આના ઉપરથી આપણે શું કહી શકાય તો કે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે એટલે કે છેલ્લો પોઈન્ટ લખી નાખીએ પ્રક્રિયાનો વેગ એ કોના ઉપર આધાર રાખશે તો કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર કેમ કે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય એટલે વેગ છે કોના ઉપર આધાર રાખતો હોય પ્રક્રિયકની સાંદ્રતા ઉપર એટલે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે બરોબર તો આ વેગ નિયમ વિશેની સામાન્ય માહિતી થઈ ગઈ કે વેગ નિયમ એટલે શું તો કે સક્રિય દળનો નિયમ છે એવો જ કંઈક વેગ નિયમ છે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકના સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રીત જેને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ અથવા તો વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે તો ત્રણે ત્રણ શબ્દો હું વારા ઘડીએ બોલું છું કારણ કે ઘણીવાર તમને વેગ અભિવ્યક્તિ શબ્દ પણ દેખાશે અને વેગ સમીકરણ શબ્દ પણ દેખાશે બરાબર અને બીજા બધા પોઈન્ટ છે આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે પ્રક્રિયાનો વેગ છે એ સાંદ્રતા ઉપર દબાણ ઉપર તાપમાન અને ઉદ્દીપક ઉપર પણ આધાર રાખે કોઈ પણ ચોક્કસ તાપમાને પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય અને સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયાનો વેગ ઘટે અને જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો ઓટોમેટિકલી પ્રક્રિયાના વેગમાં પણ શું થવાનો છે વધારો થવાનો છે બરાબર તો આ સામાન્ય વાત થઈ ગઈ કે વેગ નિયમ એટલે શું હવે આના ઉપરથી આપણે સમીકરણ મેળવી એક જો
વેગ નિયમમાં શું કીધું હતું કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. આ એક યાદ રાખજો. આના ઉપરથી આપણે એક સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણું મેન હેડિંગ આવશે વિકલનીય વેગ સમીકરણ. શું આવશે? વિકલનીય વેગ સમીકરણ. વિકલનીય વેગ સમીકરણ. તો એક પ્રક્રિયા લઈ લઈએ. જો એક આ રીતે એક પ્રક્રિયા થાય છે, a મોલ a પ્લસ b મોલ b, એમાંથી c મોલ c અને d મોલ શું મળે? d મળે છે. તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ લખવો હોય તો કઈ રીતે લખી શકાય? જો તો આપણે લખીએ. જો પ્રક્રિયા વેગ બરાબર શું થશે? a b c અને d શું છે? તત્વયોગમિતીય ગુણાંક છે. તો તમને ખ્યાલ આવશે કે લખવું પડશે? લખી નાખીએ. જો જ્યાં a b c અને d એ પ્રક્રિયામાં રહેલા ઘટકોના શું છે? તત્વયોગમિતીય ગુણાંક કહેવાય. શું કહેવાય? તત્વયોગમિતીય ગુણાંક. તો હવે જો વેગ નિયમ પ્રમાણે આ પ્રક્રિયાના વેગની અભિવ્યક્તિ કરવી છે. આ પ્રક્રિયાને આપણે વેગ નિયમ પ્રમાણે લખવો હોય તો શું લખાય? જો પ્રક્રિયાનો વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા. તો એક પ્રક્રિયક કયો આપ્યો છે? એ. તો એની સાંદ્રતા લેશું. હવે જો અહીંયા ઘાતમાં શું મૂકશું? સક્રિય દળના નિયમ પ્રમાણે અહીંયા શું આવવું જોઈએ? એ આવવું જોઈએ. અને પ્રક્રિયક બી ની સાંદ્રતા તો અહીંયા શું લખશું? બી. પણ રિયલમાં અહીંયા એ ઘાત કે અહીંયા બી ઘાત આવતી નથી. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સક્રિય દળના નિયમમાં અને પ્રક્રિયા વેગ અથવા તો વેગ નિયમમાં શું તફાવત છે? અહીંયા ઘાત આવશે x અને અહીંયા ઘાત આવશે y. આને પ્રક્રિયાના વેગ નિયમ પ્રમાણે લખેલું સમીકરણ છે. અથવા તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એની વેગ અભિવ્યક્તિ આ પ્રમાણે આપણે લખી શકીએ. બરોબર. જ્યાં આપણે શું કહેશું? x અને y એ તત્વયોગમિતીય ગુણાંક હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એટલે કે શું? x છે એ a હોઈ શકે અને y છે એ b હોઈ શકે, સ્મોલ b. બરોબર. તત્વયોગમિતીય ગુણાંક અને ન પણ હોઈ શકે. બરોબર. એવું જરૂરી નથી કે અહીંયા જે x અને y ઘાત આપી છે એ આ પ્રક્રિયકની આગળનો સહગુણક જ હોય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં x અને y એ તત્વયોગમિતીય ગુણાંક હોઈ પણ શકે અને ન પણ હોય. બરોબર. બે પોસિબિલિટી છે. x છે એ પ્રક્રિયક એનો સહગુણક કેટલો છે? સ્મોલ એ. આ હોઈ પણ શકે. એટલે કે x બરાબર a હોઈ પણ શકે અને y બરાબર શું હોય? તો કે પ્રક્રિયક b નો સહગુણક એટલે કે તત્વયોગમિતીય ગુણાંક b હોઈ પણ શકે. અથવા શું કીધું? તો કે x છે એ a નો પણ હોય અને b નો પણ હોય. આ ખાસ ધ્યાન રાખજો. બરોબર. કાં તો તત્વયોગમિતીય ગુણાંક હોઈ પણ શકે અથવા નો પણ હોઈ શકે. તો અહીંયા હવે જો સક્રિય દળનો નિયમ અને વેગ નિયમમાં તફાવત શું છે? તો કે સક્રિય દળના નિયમમાં આ પ્રક્રિયકની સાંદ્રતાની ઉપર જે ઘાત લખીએ છીએ તે એ પ્રક્રિયકનો સહગુણક જ હોય છે. જો આ પ્રક્રિયક એ એની સાંદ્રતાનો ઘાત આપણે એ લખીએ છીએ. શું છે? પ્રક્રિયક એનો સહગુણક. પ્રક્રિયક બી એનો તત્વયોગમિતીય ગુણાંક બી, તો આપણે અહીંયા બી લખ્યો જુઓ. પણ જ્યારે અહીંયા જુઓ તો આ પ્રક્રિયા માટે જુઓ તો પ્રક્રિયક એ એનો તત્વયોગમિતીય ગુણાંક છે સ્મોલ, આપણે લખ્યો છે x. છે ને ફરક? એવી જ રીતે બી માટે શું છે? અહીંયા સ્મોલ બી, આપણે અહીંયા શું લખ્યો છે? y. એટલે ખાસ ધ્યાન રાખજો કે વેગ નિયમ પ્રમાણે પ્રક્રિયાના વેગને જ્યારે સમીકરણ લખીએ છીએ
ત્યારે પ્રક્રિયકની સાંદ્રતાની ઉપર જે ઘાત દર્શાવીએ છીએ એ આ પ્રક્રિયકની આગળનો તત્વયોગમિતીય ગુણાંક હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, બરાબર. આની પાછળનું કારણ શું? તો કે વેગ નિયમ છે એ સૈદ્ધાંતિક રીતે મેળવી શકાતો નથી, બરાબર. એ પ્રયોગોના આધારે મળે છે. તમને કોઈ પ્રક્રિયા આપી દીધી હોય અને પ્રક્રિયાનો વેગ મેળવવાનો કે, બરાબર, તો વેગ નિયમ પ્રમાણે આપણે મેળવી શકતા નથી. એટલે એક મહત્વનો પોઈન્ટ લખી નાખીએ. જો શું લખશું? આનું કારણ શું? તો કે વેગ નિયમ પ્રાયોગિક રીતે મેળવાય છે. બરાબર. જો જ્યારે અહીંયા તો શું હતું કે સૈદ્ધાંતિક રીતે મળતો હતો. આ કોના દ્વારા મળતો હતો? તમે રિએક્શન જોવો એના ઉપરથી ખબર પડી જાય સૈદ્ધાંતિક રીતે મળે. કારણ કે પ્રક્રિયાની આગળ જે સહગુણક છે અહીંયા A અને B એ સીધા આપણે અહીંયા મૂકી દેતા. આપણે પ્રક્રિયાને લેબની અંદર એને કરવાની જરૂર નથી, બરાબર. જ્યારે વેગ નિયમ છે એ શું છે? તો કે આનો આપણે પ્રયોગ કરવો પડે અને અહીંયા ખાસ શું આવે એ પ્રયોગના આધારે જ નક્કી થાય. એમનેમ આપણે કોઈ દિવસ નક્કી કરી શકતા નથી. એટલે એમસીક્યુમાં પૂછાઈ શકે કે વેગ નિયમ છે એ સૈદ્ધાંતિક રીતે નક્કી કરાય કે પ્રાયોગિક રીતે? તો વેગ નિયમ એ સૈદ્ધાંતિક રીતે કોઈ દિવસ નક્કી કરી શકાતો નથી. પણ આ પ્રક્રિયા છે કે કોઈ પણ પ્રક્રિયા હોય એના માટે જો વેગ નિયમ મેળવવો હોય તો અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતાના જે ઘાતાંક હોય એ માત્ર પ્રાયોગિક રીતે જ મળે. કોના આધારે મળે? પ્રાયોગિક રીતે જ મળે. જ્યારે સક્રિય દળનો નિયમ શું છે? તો કે સૈદ્ધાંતિક રીતે પણ તમે સીધી એની ઘાત મૂકી દો, કોઈ વાંધો નથી. પણ આ પણ માત્ર કોના માટે લાગુ પડે છે? એક તબક્કાવાળી રિએક્શન માટે જ લાગુ પડે, બરાબર. પણ આપણને થોડી ખબર પડે કે કોઈ પણ રિએક્શન છે એક તબક્કામાં થશે, 2 તબક્કામાં થશે, 3 તબક્કામાં થશે. તમને સીધી પ્રક્રિયા લખીને આપી દીધી હોય આ રીતે કે A + B આમાંથી C મળે છે, તો તમે આમાં થોડું કહી શકો કે આ પ્રક્રિયા છે એક તબક્કામાં થશે, 2 તબક્કામાં થશે કે કેટલા તબક્કામાં થશે? જ્યાં સુધી તમને આપી ન દેવામાં આવે કે આ પ્રક્રિયા એક તબક્કામાં થાય છે, બરાબર, એવું આમાં લખીને ન આપે ત્યાં સુધી આપણે જોઈને કોઈ દિવસ કહી શકતા નથી કે આ પ્રક્રિયા છે એ કેટલા તબક્કામાં થશે, બરાબર. હવે જો કોઈ પણ પ્રક્રિયા છે એ તમને ખબર પડી ગઈ કે પ્રક્રિયા છે એક જ તબક્કામાં થાય છે, તો અહીંયા જે ઘાત છે, બરાબર, એના સહગુણક લખી શકો, બરાબર. પણ ક્યારે? તો માત્ર એક તબક્કામાં થતી હોય તો સક્રિય દળનો સિદ્ધાંત જે છે એ વેગ નિયમ માટે પણ લાગુ પાડી શકાય. પણ ખાસ ધ્યાન રાખવાનું, કોના માટે લાગુ પડે? નોટ કરીને લખો તો લખી નખાય. માત્ર એક તબક્કામાં જો પ્રક્રિયા થતી હોય તો વેગ નિયમ નું સમીકરણ એ કોના બરાબર લખી શકાય? તો કે સક્રિય દળના સિદ્ધાંતના નિયમ મુજબ લખી શકાય. સક્રિય દળના સિદ્ધાંત મુજબ લખી શકાય, બરોબર. આ તમારા સમજ માટેની વાત છે. આ બધું સાઈડમાં નોટ કરીને લખો, તમને આ ખ્યાલ હોવો જોઈએ. બધું આ તો એક પોઈન્ટ મહત્વનો છે, ખબર જ હોવી જોઈએ. આ પણ તમને ખબર હોવી જોઈએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે તમને ખબર પડી ગઈ કે માત્ર એક જ તબક્કામાં થાય છે અને તેના માટે વેગ નિયમ લખો અથવા તો વેગ સમીકરણ લખો એમ કીધું હોય તો સક્રિય દળના નિયમ પ્રમાણે જે સમીકરણ દર્શાવીએ છીએ એટલે કે પ્રક્રિયકની આગળ જે સહગુણક હોય એ જ એની ઘાતમાં મૂકી દો, કોઈ વાંધો નથી. પણ તમને એવું નથી કીધું કે આ પ્રક્રિયા એક તબક્કામાં થાય છે, તો આ પ્રક્રિયકની ઉપર જે ઘાતાંક લખો છો એના સહગુણક હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એટલે શું લખ્યું? તેના તત્વયોગમિતીય ગુણાંક હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એટલે ખાસ તમારે આ બાબતને ધ્યાનમાં લેવી, બરાબર. તો આ વાત થઈ વેગ નિયમની. હવે આપણે આગળ વધીએ. હવે જો આ જે વેગ નિયમ છે એનું આપણે વિકલનીય સમીકરણ લખવાનું છે, તો કઈ રીતે લખશું એ જોઈએ. આપણી પાસે એક સમીકરણ આવી જ ગયું છે અહીંયા કે પ્રક્રિયાનો વેગ બરાબર
એ શું લખીએ છીએ? ચલનની નિશાની છે, એની સાંદ્રતા એનો x ઘાત, બીની સાંદ્રતા એનો y ઘાત. હું વારકડી અહીંયા કહું છું, અહીંયા જે ઘાત આવે છે એ પ્રક્રિયકની આગળનો તત્વયોગ નીતિય ગુણાંક છે એવું મનમાં ન રાખતા, બરોબર? બદલાઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખો. હવે જો આ રિએક્શનને આપણે અહીંયા લખીએ, જો પ્રક્રિયાનો વેગ ચલે છે એની સાંદ્રતા એની x ઘાત, બીની સાંદ્રતા એની y ઘાત. હવે એક કામ કરીએ, આ ચલનની નિશાની આપણે દૂર કરીએ અને બરાબરની નિશાની મૂકીએ એટલે અચળાંક મૂકવો પડે. એ અચળાંકને આપણે કહીશું k, બરોબર? શું કહેવાય? k એ x ઘાત બીની y ઘાત. હવે k શું છે આપણે કહી દઈએ, જો જ્યાં k એ વેગ અચળાંક કહેવાય. વેગ સમીકરણ માટે આપણે મેળવીએ છીએ તો જે અચળાંક હોય એને કહેવાય વેગ અચળાંક, બરોબર? હવે આપણે આગળ વધીએ તો બીજું એક ખાસ ધ્યાન રાખજો કે k ની કિંમત છે તાપમાન બદલાય એટલે બદલાય. આ રિએક્શન માટે જો ટેમ્પરેચર બદલાવવામાં આવે તો k ની કિંમત બદલાય. નોટ કરીને લખી નાખો. k ની કિંમત તાપમાન પર આધાર રાખે છે. કોના પર આધાર રાખશે? તો કે રિએક્શનનું ટેમ્પરેચર શું છે તેના પર આધાર રાખે છે. એક કામ કરીએ, આનું વિકલન કરીએ. શું કરીએ? વિકલનીય વેગ સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીએ તો શું થાય? તો કે આ પ્રક્રિયક માટેની વાત છે ને. કોના માટેની વાત છે? પ્રક્રિયકની વાત છે. પ્રક્રિયાનો વેગ મેળવવો છે પણ અહીંયા પ્રક્રિયક જ લીધેલા છે તો આપણે શું લખીએ છીએ? dr/dt લખાય ને? આ ખ્યાલ છે કે નહીં? કોઈ પણ પ્રક્રિયાનો વેગ અહીં માઇનસની નિશાની પણ મૂકવી પડે, ખ્યાલ આવે છે? આ યાદ આવ્યું કંઈ કે પ્રક્રિયાનો વેગ માઇનસ ક્યારે લખવું પડે? તો કે પ્રક્રિયકની સાંદ્રતા હોય ત્યારે, અને પ્લસ ક્યારે લખીએ? નિપજની હોય ત્યારે. અહીંયા નિપજની આપણે વાત કરતા નથી. માઇનસ સાઇન શા માટે મૂકીએ પણ તમને ખ્યાલ છે કે એની કેટલી ઘાત? x ઘાત, બીની કેટલી ઘાત? y. તો આ જે મેળવીને આપણે વિકલન કહીએ છીએ તો આપણને શું કહેવાય? વિકલનીય વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેશું? જેને વિકલનીય વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? તો આપણે શું મેળવવાનું હતું? જો વિકલનીય વેગ સમીકરણ મેળવવાનું હતું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય એના માટે વેગ નિયમ અને તેના માટે વિકલનીય વેગ સમીકરણ મેળવો એવો પ્રશ્ન પૂછે તો આ તમારે ખ્યાલ રાખવાનો. ખાસ ફરીવાર હું તમને કહું છું કે અહીંયા સાંદ્રતાની ઉપર જે ઘાત છે એ પ્રક્રિયકની આગળનો જે સહગુણક આપણે બોલીએ અથવા તો તત્વયોગ નીતિય ગુણાંક બોલીએ એ 100% એવું નથી કે હોય જ. ક્યારે હોય? જો આ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય તો અહીંયા જે ઘાત આવશે એ આના તત્વયોગ નીતિય ગુણાંક જ હોય, બરોબર? સીધું તમે લખી નાખો, કોઈ વાંધો નથી. પણ પ્રક્રિયા છે એ એક તબક્કામાં થાય એવું જો તમને કહેવામાં ન આવે તો અહીંયા શું ઘાતાંક લેવી એ માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય છે, બરોબર? તો આ વાત થઈ વેગ નિયમ અથવા તો વેગ અભિવ્યક્તિ અથવા તો શું બોલશું? વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવશે. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે તમને વેગ સમીકરણ લખો એમ કે તો આ રીતે તમે શું લખી શકો? તેનું વિકલનીય વેગ સમીકરણ લખી શકો, બરોબર? તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કોઈ પણ રિએક્શન આપે અને એમ કે વેગ નિયમ લખો, વેગ અભિવ્યક્તિ લખો કે વેગ સમીકરણ લખો તો આ તમારે લખી નાખવાનું અને એનું શું કરી નાખવાનું? વિકલનીય સમીકરણ મેળવી લેવાનું. હવે આપણે આગળ વધીએ. જો આ વેગ નિયમ પ્રમાણે આ પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિ લખવી હોય તો હવે આપણે આ રીતે લખી શકશું કે આ પ્રક્રિયાનો વેગ, ચલનની નિશાની આપણે કાઢી નાખી હતી, અચળાંક મૂક્યો તો k, એની સાંદ્રતા એની x ઘાત અને બીની સાંદ્રતા એની શું થાય? y ઘાત થાય. આ તો હવે તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ પ્રક્રિયા માટે વેગ નિયમ અથવા તો વેગ સમીકરણ લખો તો આ શું થઈ ગયું? વેગ સમીકરણ થઈ ગયું. બીજો આપણે એક પોઈન્ટ એવો અહીંયા લખ્યો હતો કે આ જે વેગ નિયમ છે અથવા તો આ જે ઘાતાંક છે એ પ્રાયોગિક રીતે જ નક્કી થાય છે, બરોબર? કોના આધારે નક્કી થાય છે? માત્ર પ્રાયોગિક મૂલ્યોના આધારે નક્કી થાય, પ્રયોગના આધારે જ નક્કી થાય, બરોબર? એ વાત થઈ ગઈ. તેના આપણે 2 થી 3 એક્ઝામ્પલ જોઈ લઈએ કે રિએક્શન જોઈએ, બરોબર?
એના સૈદ્ધાંતિક પ્રક્રિયા વેગ અને વેગ નિયમ, બરાબર, વેગ નિયમના આધારે આપણે શું લખશું, એના પ્રક્રિયા વેગ અને પ્રયોગના આધારે શું મળ્યા છે બેને કમ્પેરિઝન કરીએ એટલે આપણને ખબર પડી જશે કે આની ઉપર જે ઘાત લખીએ છીએ એ પ્રક્રિયકની આગળના તત્વયુગ્મિતીય ગુણાંક લખાય કે ન લખાય. ટેક્સ્ટ બુકની અંદર 3 એક્ઝામ્પલ આપેલા છે, 3 રિએક્શન. એમાં પહેલી રિએક્શન જોઈએ. જો પહેલી રિએક્શન શું આપેલી છે, જો પ્રક્રિયક આપેલો છે 2 મોલ નાઇટ્રોજન મોનોક્સાઇડ, બરોબર, એની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય છે અને એમાંથી 2 મોલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળે છે. હવે જો આ પ્રક્રિયા માટે આપણને કઈ કીધું નથી કે આ પ્રક્રિયા છે એક જ તબક્કામાં થાય છે. જો એક તબક્કામાં થતી હોય તો કઈ વાંધો નથી, એનો છે જે સાંદ્રતા એની પર 2 ઘાત મૂકી દે, O2 ની સાંદ્રતા ઉપર 1 ઘાત મૂકી દે. પણ આ તો આપણને ખબર નથી. તો આ પ્રક્રિયા માટે જો સૈદ્ધાંતિક રીતે વાત કરીએ, બરોબર, સૈદ્ધાંતિક રીતે પ્રક્રિયાનો વેગ મેળવવો હોય તો આના ઉપરથી આપણે શું લખી શકાય, તો કે K નાઇટ્રોજન મોનોક્સાઇડની સાંદ્રતા એની કેટલી ઘાત, તો કે 2 ઘાત ઇન્ટુ O2 ની સાંદ્રતા, આની આગળ કાંઈ સહગુણક નથી એટલે શું થાય, 1 ઘાત થાય. આ તો આપણે પ્રક્રિયા જોઈને લઈશું ને. હવે આનો આપણે પ્રયોગ કરીએ તો પ્રયોગના આધારે એવું સાબિત થયું, જો પ્રાયોગિક રીતે જોવા જઈએ તો વેગ શું મળે છે, તો કે વેગ અચળાંક કે નાઇટ્રોજન મોનોક્સાઇડની સાંદ્રતા O2 ની સાંદ્રતા એની 1 ઘાત. તો જો તો સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતે બંને માટે સેમ જ મળે છે. જો એટલે સૈદ્ધાંતિક પણ સાચું છે અને પ્રાયોગિક પણ સાચું છે, પણ બધી જ રિએક્શન માટે આવું બનતું નથી. આવી અમુક રેર જ રિએક્શન એવી છે કે તમે રિએક્શન ઉપરથી ડાયરેક્ટ આન્સર આપી શકો. હવે બીજા 2 એક્ઝામ્પલ તમને આપો એટલે વધારે એક્ઝેક્ટ ક્લિયર થશે. જો બીજી રિએક્શન કંઈક આ રીતે છે. બીજી રિએક્શનમાં શું આપ્યું છે, CHCl3 પ્લસ Cl2, આની વચ્ચે પ્રક્રિયા થાય છે અને નિપજ મળે છે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ પ્લસ HCl. તો આ પ્રક્રિયા માટે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે વેગ સમીકરણ લખવા છે. તો સૈદ્ધાંતિક રીતે જો લખવાની વાત કરીએ તો આપણે એમ કહેશું કે આનો વેગ શું થાય, તો કે વેગ બરાબર K ક્લોરોફોર્મ CHCl3 એની સાંદ્રતા એની કેટલી ઘાત આવશે, કાંઈ નથી એટલે કે એની ઉપર 1 ઘાત આવે ઇન્ટુ Cl2 ની સાંદ્રતા એની પણ કેટલી ઘાત આવે, 1 ઘાત આવે. હવે આ રિએક્શન છે ને પ્રાયોગિક રીતે જોવા જઈએ તો પ્રાયોગિક રીતે વિકલનીય વેગ સમીકરણ કંઈક આ રીતે મળે, બરોબર, વેગ નિયમ પ્રમાણે કે CHCl3 ની સાંદ્રતા એની ઉપર કાંઈ ઘાત નથી એટલે એની ઉપર 1 ઘાત છે અને Cl2 ની સાંદ્રતા એની ઉપર 1/2 ઘાત છે. તો જુઓ તો આ બંનેમાં ઘણો બધો ફરક પડે છે. તો પ્રાયોગિક રીતે જ મેળવી શકાય એટલે એવું જરૂરી નથી. જો Cl2 ની આગળ કાંઈ નથી એટલે શું હોય, 1 હોય. તો આવું શું જોવે, 1, પણ આવ્યું શું અહીંયા 1/2. આ મેથડ ખોટી છે, બરાબર, પ્રાયોગિક રીતે જ મળે. અમુક જ એવી રિએક્શન છે કે સૈદ્ધાંતિક ને પ્રાયોગિક બે સેમ વેગ મળવાના છે. હજી એક રિએક્શન જોઈએ જો તમને વધારે ખ્યાલ આવશે. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આની ઉપર જે ઘાત લખીએ છીએ એ પ્રક્રિયકની આગળના તત્વયુગ્મિતીય ગુણાંક જ હોય એવું જરૂરી નથી. હજી એક રિએક્શન જોઈએ, જો ત્રીજી રિએક્શન. આ તમારે યાદ રાખવાની જરૂર નથી, માત્ર સમજ માટે છે કે અહીંયા જે ઘાત આપ્યા છે આ સહગુણક નથી. ત્રીજી રિએક્શન જો, ત્રીજી રિએક્શન શું આપી છે, જો CH3COO C2H5 એક પ્રક્રિયક આપેલો છે, એની પાણી સાથે પ્રક્રિયા જળ વિભાજન છે, બરોબર. શું મળે છે આમાંથી, તો કે એસિટિક એસિડ અને ઇથેનોલ C2H5OH. તો આ પ્રક્રિયાની આપણે સૈદ્ધાંતિક રીતે વેગ મેળવવો હોય, રિએક્શનને જોઈને સીધું લખી નાખવું હોય, બરોબર, સૈદ્ધાંતિક, તો આપણે શું લખશું, આ પ્રક્રિયાનું વેગ સમીકરણ કંઈક આ રીતે થાય, CH3COO C2H5 એની 1 ઘાત થાય, કાંઈ નથી એટલે શું હોય, 1. એવી રીતે અહીંયા શું છે, 1 જ છે એટલે લખીએ H2O એની કેટલી ઘાત થાય, 1. પણ જ્યારે આનો પ્રયોગ કરવામાં આવ્યો અને પ્રાયોગિક રીતે આપણને કંઈક આવું મળે છે કે આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ બરાબર K
CH3COO C2H5 બરાબર, એની 1 ઘાત અને H2 એની ઉપર 0 ઘાત. તો હવે જો તો કોઈ પણ ની ઉપર 0 ઘાત હોય એટલે આન્સર શું થઈ જાય? 1 થઈ જાય. હવે જો તો આ બેને કમ્પેરિઝન કરો તો આ રિએક્શન ના થાય. પાણી ઉપર 1 ઘાત આવી જોઈએ તો સૈદ્ધાંતિક રીતે તો આપણે જોઈને લખી નાખીએ, પણ પ્રયોગ એવું કહે છે કે આની ઉપર 1 ઘાત ન આવે, કેટલી આવે? 0 આવે. એટલે કે આ રીત સાચી નથી, પ્રાયોગિક રીતે જ આપણે મેળવી શકાય. અને પાણીની ઉપર 0 ઘાત એટલે કોઈ પણની ઘાતની સાંદ્રતા 0 આવે તો એની આન્સર તો 1 થઈ જાય. તો પ્રાયોગિક રીતે આપણને આન્સર મળે. બરોબર. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એના વેગ સમીકરણ લખવાની વાત કરે તો સક્રિય દળના નિયમ પ્રમાણે તમે આ રીતે લખો તો કોના માટે વેલિડ ગણાય? તો કે માત્ર એક તબક્કામાં થતી પ્રક્રિયા માટે લખો તો કાંઈ વાંધો નથી, આ રીતે લખો. પણ જો પ્રક્રિયા વિશે તમને કાંઈ જાણ જ ન હોય, બરોબર, અને તેના વેગ સમીકરણ મેળવવા હોય તો માત્ર પ્રયોગના આધારે જ મળે. બરોબર. કોના આધારે મળે? પ્રયોગના આધારે મળશે. તો આ વાત થઈ વેગ નિયમ. બરોબર. આ 3 રિએક્શન ઉપરથી હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા જે ઘાત લખીએ છીએ એ ઘાત છે એ પ્રક્રિયકની આગળના તત્વયોગમિતીય ગુણાંક જ હોય એવું જરૂરી નથી. આના પછી ખૂબ મહત્વનો પોઈન્ટ આપણે ભણવાનો છે, પ્રક્રિયાક્રમ. MCQની અંદર ઘણીવાર તમને ક્વેશ્ચન પૂછે છે કે આપેલી પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ ખાલી જગ્યા હોય, ઓપ્શન આપી દે 1 2 3 4 શું હોય? બરોબર. હવે જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય અને તેના પ્રક્રિયાક્રમ કઈ રીતે મેળવી શકાય તો પહેલા લખીએ એક રાસાયણિક પ્રક્રિયા. આ રીતે કોઈ પ્રક્રિયા છે, બરોબર, તેનો શું મેળવવો છે? પ્રક્રિયાક્રમ. કે આ પ્રક્રિયા 0 ક્રમની છે, પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની છે, કયા ક્રમની છે? તો પહેલા આપણે શું કરીએ તો આ પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ મેળવી લઈએ. હવે તમને આવડે છે જો વિકલનીય વેગ સમીકરણ. એક કામ કરીએ, પછી આપણે વિકલનીય બનાવીએ. પહેલા આપણે લખીએ કે આ પ્રક્રિયા માટે વેગ શું થાય તો કે વેગ ચલે છે પ્રક્રિયક A ની સાંદ્રતા એની x ઘાત, પ્રક્રિયક B ની સાંદ્રતા એની y ઘાત. બરોબર. અહીંયા A અને B ઘાત ન લખતા. પછી આપણે શું કરતા હતા તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ ચલનની નિશાની દૂર થાય અચળાંક આવે. આને આપણે વિકલનીય વેગ સ્વરૂપે લખીએ તો શું થાય? -dr/dt ઇઝ ઇક્વલ ટુ k a⁻x ઘાત અને B ની સાંદ્રતાની y ઘાત. આ શું મળ્યું? વિકલનીય વેગ સમીકરણ. ખાસ ધ્યાન રાખજો કે પ્રક્રિયા ક્રમ છે એ આ વેગ સમીકરણ ઉપરથી નક્કી થઈ જશે. બરાબર. એટલે કે પ્રક્રિયા ઉપરથી તમને પ્રક્રિયાના વેગ માટેનું સમીકરણ લખતા આવડવું જોઈએ. કેમ કે આના ઉપરથી નહીં, આના ઉપરથી નક્કી થશે કે પ્રક્રિયા છે એ કયા ક્રમની છે. બરાબર. જ્યાં x અને y, પાછો લખું છું જો, જ્યાં x અને y કેવા મૂલ્યો હશે? પ્રાયોગિક રીતે નક્કી થયેલા હોય, જે આના તત્વયોગમિતીય ગુણાંક જેટલા પણ હોય અને ન પણ હોય. જ્યાં x અને y પ્રાયોગિક રીતે નક્કી થયેલી કિંમતો હોય અથવા તો નક્કી થયેલા મૂલ્ય હોય છે, જે x બરાબર a અને y બરાબર b હોઈ પણ શકે. આ ન લખો તો ખાલી એમ લખો કે પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંક હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એટલે બરાબર એવું ઇક્વલ ટુ હોય અને નોટ ઇક્વલ ટુ પણ હોય. બરોબર. હવે જો આના ઉપરથી આપણે પ્રક્રિયા ક્રમની વ્યાખ્યા લખીએ. બરોબર. પ્રક્રિયા આ વિકલનીય વેગ સમીકરણ ઉપરથી મળશે પ્રક્રિયા ક્રમ. તો પ્રક્રિયા ક્રમ શું થાય તો કે વિકલનીય વેગ સમીકરણમાં, બરોબર, વિકલનીય વેગ સમીકરણ. હવે જો વેગ સમીકરણ છે આપણે આને બીજી રીતે બોલવું તો શું બોલીએ? વેગ નિયમના આધારે મળે.
અથવા તો વેગ અભિવ્યક્તિ શબ્દ બોલીએ અથવા તો વેગ સમીકરણ બોલીએ, ગમે એ બોલીએ. અહીંયા લખેલું છે વેગ સમીકરણ. અહીંયા લખવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ આ શું કહેવા માંગે છે. વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક, પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક એ જે ઘાતાંક છે તે પ્રક્રિયકની સાપેક્ષમાં તેનો પ્રક્રિયા ક્રમ નક્કી કરે છે અથવા તો પ્રક્રિયા ક્રમ કહે છે. શું કહેવા માંગે છે? જો વિકલનીય વેગ સમીકરણમાં, એટલે કે આ સમીકરણ છે વેગનું સમીકરણ માં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક, એટલે કે આ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક છે x અને y, તે પ્રક્રિયકની સાપેક્ષમાં, એટલે કે જે પ્રક્રિયક હોય એની સાપેક્ષમાંનો ઘાતાંક નો પ્રક્રિયા ક્રમ નક્કી કરે છે. તો આના આધારે કહી શકાય છે જો પ્રક્રિયા a એનો પ્રક્રિયા ક્રમ શું હોય તો કે x, અને પ્રક્રિયક b એનો પ્રક્રિયા ક્રમ શું હોય y. શું કીધું તો કે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક એટલે કે x અને બીજા પ્રક્રિયક માટે y, તે પ્રક્રિયકની સાપેક્ષમાં આ ઘાતાંક છે એ આ પ્રક્રિયકની સાપેક્ષમાં તેના ક્રમ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? તેનો પ્રક્રિયા ક્રમ. તો આપણે એમ લખી શકાય જો એની સાપેક્ષમાં તેનો પ્રક્રિયા ક્રમ શું થાય? શું લખશું? એના સંદર્ભમાં અથવા તો એની સાપેક્ષમાં, એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો હશે? x હોય. એવી જ રીતે બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું હોય તો કે y. કાંઈ નથી y, અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જે ઘાતાંક હોય ને એ શું થઈ જાય? પ્રક્રિયા ક્રમ થાય. તમને એમ પૂછે કે એ પ્રક્રિયક માટે પ્રક્રિયા ક્રમ શું? તો એનો ઘાત. અને બી પ્રક્રિયક માટે પ્રક્રિયા ક્રમ શું? તો કે y. પણ તમને એમ પૂછે કે આખી પ્રક્રિયા માટે તો શું આવશે? કુલ પ્રક્રિયા ક્રમ. શું લખીએ આપણે? કુલ પ્રક્રિયા. ખાલી પ્રક્રિયા ક્રમની આખી પ્રક્રિયા માટે શું હોય? કુલ પ્રક્રિયા ક્રમ. તો શું થાય તો કે પ્રક્રિયકની ઘાતાંકનો સરવાળો કરી નાખો તો આપણને શું મળી જાય? કુલ પ્રક્રિયા ક્રમ મળશે. તો લખીએ પ્રક્રિયકના ઘાતાંકના કુલ સરવાળાને શું કહેવામાં આવે? કુલ પ્રક્રિયા ક્રમ કહેવામાં આવે. એનો અર્થ શું? તો કે અહીંયા જો પ્રક્રિયક a એની ઘાતાંક x અને પ્રક્રિયક b એનો ઘાત y, આ બંનેનો શું કરી નાખવાનો? સરવાળો. તો આ x પ્લસ y, આનો જે આન્સર આવશે એ શું મળે? કુલ પ્રક્રિયા ક્રમ. બરોબર. પ્રક્રિયક હોય તેની ઘાત હોય એના શું કરી નાખો? સરવાળા કરો એટલે શું મળે? પ્રક્રિયાનો કુલ ક્રમ મળી જશે. બરોબર. તો આના આધારે આપણે શું કહી શકાય તો કે પ્રક્રિયાનો એકંદરે ક્રમ શું થાય? પ્રક્રિયાનો એકંદરે એટલે કે ઓલ ઓવર ક્રમ શું થાય તો કે એના ઘાત હોય છે એના સરવાળા જેટલો થાય. બરોબર. સાવ ઈઝી છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ તમને પૂછે તો પહેલા તો તમને એનું પ્રક્રિયા વેગનું સમીકરણ આવડવું જોઈએ અને તેમાં રહેલા પ્રક્રિયકોના જે ઘાતાંક હોય એનો સરવાળો કરી નાખો એટલે કે આખી પ્રક્રિયાના શું મળી જાય? પ્રક્રિયાનો ક્રમ મળી જાય. પણ એવો ક્વેશ્ચન પૂછે કે પ્રક્રિયક એનો પ્રક્રિયા ક્રમ શું હોય? x. પ્રક્રિયક b નો પ્રક્રિયા ક્રમ શું હોય? y. બરોબર. x અને y ની જગ્યાએ કોઈ પણ વેલ્યુ હોય શકે. એક્ઝામ્પલ તરીકે માનો કે પ્રાયોગિક રીતે એક આ રીતે વેગ સમીકરણ આપણને આપી દીધું. જો પ્રયોગના આધારે મળે એટલે હું શબ્દ વાપરું છું પ્રાયોગિક રીતે કે NO2 એની 2 ઘાત, O2 એની 3 ઘાત. બરોબર. અથવા તો અહીંયા એમ લખીએ 1 ઘાત. તો આ જે પ્રક્રિયા વેગ છે એના પરથી પ્રક્રિયા ક્રમ શું હશે? આખી પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ શું હોય તો કે 2 ઘાત અને 1 ઘાત, 2 નો સરવાળો કરો એટલે શું આવે? 3. ખ્યાલ આવી ગયો? આ શું થઈ ગયો?
આ NO2 અને O2 જે મિક્સ થઈને જે પ્રક્રિયા કરતો હોય એ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એકંદરે કુલ કેટલો થાય 3. અને તમને એમ પૂછે કે NO2 નો પ્રક્રિયાક્રમ 2, O2 નો પ્રક્રિયાક્રમ 1. આ રીતે તો પૂછતા નથી, આખા પ્રક્રિયાનો જ પૂછે છે મોસ્ટ ઓફલી, પણ ઘણીવાર તમને પ્રક્રિયકોના પ્રક્રિયાક્રમ પણ પૂછી લે તો તમને ખ્યાલ હોવા જોઈએ. બરાબર, થોડાક એક્ઝામ્પલ આપણે જોશું એટલે વધારે ક્લિયર થશે. બરાબર, આમાં કાંઈ નથી, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું જે વેગ સમીકરણ મળે છે તેમાં તેના ઘાતાંક જે છે એનો સરવાળો કરો અને જે આન્સર આવે એ તે પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ તરીકે વર્તે છે. બરાબર, અને બીજો એક મહત્વનો પોઈન્ટ ખાસ નોટ કરીને લખો, જેવી રીતે આપણે વેગ નિયમ છે એ પ્રાયોગિક રીતે મેળવતા હતા તેમ પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે જ મળે છે. પ્રાયોગિક રીતે જ મળવાના છે, કેમ કે જો અહીંયા વેગ નિયમ છે એ પ્રાયોગિક રીતે જ મેળવે તો પ્રક્રિયાના ક્રમ છે એ કેવા હોય? પ્રાયોગિક જ હોય. આ સમીકરણ છે આપણે પ્રક્રિયાને જોઈ સીધું નથી લખતા, બરાબર, પ્રયોગના આધારે લખેલા સમીકરણ છે. એટલે આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. MCQમાં ઘણીવાર ક્વેશ્ચન પૂછાય કે વેગ નિયમ અથવા તો વેગ અભિવ્યક્તિ, અને ઘણીવાર એમ પૂછે કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એ સૈદ્ધાંતિક રીતે મળે કે પ્રાયોગિક રીતે મળે? તો એ બંને છે એ પ્રાયોગિક રીતે જ મેળવી શકાય. હવે આપણે પ્રક્રિયાક્રમના આધારે થોડા ક્વેશ્ચન જોઈ લઈએ. કોયડા નંબર 4.3 જો શું આપ્યું છે, પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ. જો વેગ અભિવ્યક્તિ એટલે હવે ખબર પડી ગઈ ને, આ વેગ સમીકરણ આપી દીધેલા છે, આ પ્રાયોગિક રીતે જ મેળવેલા હોય. બરાબર, એટલે તમને જો સીધા આપી જ દે છે, તમને પ્રક્રિયા નથી આપતા, સીધું સમીકરણ આપે છે. આ બે સમીકરણ આપ્યા છે વેગના, તો પ્રક્રિયાનો એકંદરે ક્રમ મેળવો. બરાબર, એટલે કે પ્રક્રિયાનો ક્રમ મેળવવાનો છે, કુલ ક્રમ. તો પહેલું મેળવીએ, જો આન્સર એ પ્રક્રિયા આપણને શું આપી છે તો કે કોઈ પ્રક્રિયાનો વેગ બરાબર k પ્રક્રિયક a એનો ઘાતાંક 1/2 પ્રક્રિયક b એનો ઘાતાંક 3/2. તેનો અર્થ એમ કે આ x ઘાત છે, આ y ઘાત છે. તો એકંદરે એટલે પ્રક્રિયાનો કુલ ક્રમ અથવા તો એકંદરે ક્રમ કેટલો થાય તો કે બંનેના ઘાતના સરવાળો જેટલો હોય. તો x ની વેલ્યુ 1/2 છે, y ની વેલ્યુ 3/2 છે. બરાબર, શું થાય જો તો છેદ સરખા છે એટલે સરવાળો થઈ જશે ને, 1 + 3/2 એટલે શું આવે 4/2, આન્સર આવશે 2. તો શું થઈ જાય તો કે આના માટે થશે કે બે આન્સર આવ્યો તો કે પ્રક્રિયા ક્રમ શું આવે 2. તો આપણે કહીશું કે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. કઈ થઈ ગઈ? આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. બીજા માટે તમને આવડી જશે, જો હું શોર્ટમાં સીધું લખી નાખ. કુલ ક્રમ બરાબર શું થાય, એની એક ઘાત છે 3/2 - 1. તો શું થાય, આ બેનો આની સાથે ગુણાકાર થાય ને, 3 - 2/2 શું થઈ જશે 1/2 0.5. તો પ્રક્રિયા ક્રમ કેટલો થશે 0.5 થશે. એટલે એનો અર્થ એવો થાય કે પ્રક્રિયા ક્રમ છે એ અપૂર્ણાંક સંખ્યા પણ હોય. હવે તમને ખ્યાલ આવી જશે, અથવા તો નોટ કરીને લખી નાખો. પ્રક્રિયા ક્રમ શું હોઈ શકે તો કે 1 2 3 4 ગમે તે હોઈ શકે, એટલે કે 1 2 3 એવી રીતે હોઈ શકે, અને અપૂર્ણાંક પણ હોય. બરોબર, ખ્યાલ આવી ગયો. બીજું શું તો કે પ્રક્રિયા ક્રમ છે, બરોબર, શૂન્ય પણ લઈ શકાય, શૂન્ય ક્રમની પ્રક્રિયા આવશે. પ્રક્રિયા ક્રમ 0 પણ હોય, આની ઘાત 0 હોય, આની ઘાતે 0 હોય. બરોબર, તો શું થઈ જાય 0 + 0 એટલે 0, એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોઈ શકે. આ રીતે 1 2 3 આ રીતે આગળ વધે, અને પોઈન્ટ વાળી પણ કોઈ પણ વેલ્યુ આવી શકે. આના પછી આપણે નવો પોઈન્ટ જોઈએ. જો શું કીધું તો કે પ્રક્રિયા ક્રમને પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંક સાથે કોઈ સંબંધ નથી. બરાબર, આ લાઈન છે એને આપણે સાબિત કરીએ. જો શું કીધું કે કોઈ પણ પ્રક્રિયા હોય એનો તત્વયોગમિતીય ગુણાંક એ પ્રક્રિયા ક્રમ સાથે કઈ સંબંધ હોતો નથી. કોઈ પણ રિએક્શન હોય એનો અહીંયા તત્વયોગમિતીય ગુણાંક હોય એ પ્રક્રિયા ક્રમ સાથે એને કઈ લેવા દેવા નથી. કઈ રીતે? જો એક રિએક્શન આપી દીધી. હવે જો આ રિએક્શન માટે આપણને કઈ એવું કીધું નથી કે આ પ્રક્રિયા છે એક તબક્કામાં થશે, બરોબર, કે બે તબક્કામાં થશે, કઈ કીધું નથી. એક તબક્કામાં થતી હોય એવું આપણે ધારી લઈએ. તો આના માટે આપણે વેગનું સમીકરણ શું લખીએ તો કે k
N2O5 ની સાંદ્રતા એક જ તબક્કામાં થાય છે એટલે એનો જે તત્વયોગમિતીય ગુણાંક આવે એ જ શું હોય? એનો ઘાતાંક હોય. તો આના ઉપરથી પ્રક્રિયાક્રમ શું થાય? પ્રક્રિયાક્રમ 2 આવે. પણ આ આન્સર ખોટો છે, બરોબર. આ પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમનો આન્સર આવે છે. તો એનો અર્થ એવો થાય છે કે આ પ્રક્રિયા ઉપરથી એવું સાબિત થાય કે કોઈ પણ આપણે પ્રક્રિયા લઈએ તો એનો પ્રક્રિયાક્રમને તેના તત્વયોગમિતીય ગુણાંક સાથે કાંઈ લેવા દેવા નથી. કારણ કે જો આ પ્રક્રિયાનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 2. તો આપણે અહીંયા 2 ઘાત લખી નાખી તો આન્સર આવ્યો 2. તત્વયોગમિતીય ગુણાંક હતો એ જ એનો પ્રક્રિયાક્રમ આવ્યો ને. પણ આ આન્સર તો ખોટો આવ્યો. તો આપણે શું કહેશું કે કોઈ પણ પ્રક્રિયા માટે તેનો તત્વયોગમિતીય ગુણાંક હોય એ જ એનો પ્રક્રિયાક્રમ હોય એવું જરૂરી નથી, બરોબર. એટલે અહીંયા લખ્યું છે કે પ્રક્રિયાના ક્રમને, એટલે કે જો જે આન્સર આવ્યો તત્વયોગમિતીય ગુણાંક અહીંયા જે હોય એની સાથે કાંઈ લેવા દેવા નથી, એટલે આન્સર ખોટો પડ્યો. આના માટે સાચો આન્સર છે. આ કઈ રીતે આવે? તો કે આ પ્રક્રિયા છે એના માટે વેગ સમીકરણ આપણને ખબર હોવી જોઈએ. અને વેગ સમીકરણ છે એ આપણને પ્રાયોગિક રીતે જ ખબર પડે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેનો પ્રક્રિયાક્રમ એ પ્રક્રિયામાં રહેલા તત્વયોગમિતીય ગુણાંક, એટલે કે પ્રક્રિયકની આગળ જે અહીંયા વેલ્યુ હોય તેના ઉપર જ આધાર રાખે છે એવું હોતું નથી. ખાસ ધ્યાન રાખવાનું હોય. એના પછી આપણે આગળ વધીએ. લખાણનો એક દાખલો છે 4.3. એમાં એક પ્રક્રિયા આપી છે A+B માંથી નિપજ મળે છે. આ પ્રક્રિયા માટે પ્રાયોગિક રીતે વેગ જે મળે છે, બરોબર. વેગને આપણે ઇંગ્લિશમાં રેટ કહીએ છીએ, એટલે અહીંયા R લખી નાખ્યું. R K, એની સાંદ્રતા એની 1/2 ઘાત અને બીની સાંદ્રતા એની 2 ઘાત છે. આ પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગને આ રીતે દર્શાવી શકાય. તો આના માટે પ્રક્રિયાક્રમ શું થાય? હવે તો તમને આવડશે. જો આનો પ્રક્રિયાક્રમ શું થશે? પ્રક્રિયાક્રમ 1/2 + 2 આ રીતે દર્શાવી શકાય એવું રકમમાં આપી દીધેલું છે, એટલે કાંઈ વાંધો નથી. તો 1/2 એટલે શું? તો કે 0.5 + 2 એટલે 2.5. તો આન્સર શું આવ્યો? તો કે આપેલી પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ થશે 2.5. આ એક ક્વેશ્ચન હોમવર્કમાં તમારે કરવાનો છે. જો અહીંયા તમને પ્રક્રિયા આપી દીધી છે, આ પ્રત્યેક પ્રક્રિયા માટે તેના વેગ સમીકરણ અહીંયા આપી દીધેલા છે. તો તેના માટે પ્રક્રિયાક્રમ મેળવવાના છે. હવે વેગ સમીકરણ ઉપરથી પ્રક્રિયાક્રમ કઈ રીતે મેળવાય એ તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા જે વેગ સમીકરણ છે એ તમને આપી જ દીધેલા છે, બરાબર. એટલે કે પ્રાયોગિક કિંમતો જ બધી અહીંયા હોય. તો એના ઉપરથી પ્રક્રિયાક્રમ મેળવવાના છે. તમને આવડશે જ, બરાબર, કઈ રીતે પ્રક્રિયાક્રમ મેળવી શકાય. તો એક હોમવર્કમાં ક્વેશ્ચન કરવાનો છે.